ઉનાળાની ગરમીમાં મળતી સ્પેશિયલ અને બધાની ફેવરેટ એવી મેંગોમાંથી કે કેરીમાંથી આજે હું અહીંયા ટેસ્ટી એવી મેંગો મસ્તાની બનાવીશ, જે ખૂબ જ એવી ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ એવી ભાવશે। જો કેરી ન ભાવતી હોય તો પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવી ટેસ્ટી બને છે। હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મેંગો મસ્તાની બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઈઝમાં કેસર કેરી લઈ લીધી છે અને હા, કેસર કેરીનો જો તમે બનાવશો તો એનો ટેસ્ટ છે એકદમ સુપર આવશે। તો આ રીતે એક મોટી સાઈઝમાં મેં કેસર કેરી લઈ લીધી છે અને હું 2 ગ્લાસ ભરી બનાવવાની છું। તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે કેરીનો ઉપયોગ કરી શકો છો। તો હું અહીંયા છાલ ઉતાર્યા વગર આ રીતે કેરીને ઉપરથી મોટી એવી કટ કરી દઈશ। તમે કેરીને છાલ ઉતારીને પણ ટુકડા કરી શકો છો। તો આ રીતે મોટો એવો ટુકડો કરી વચ્ચેથી આ રીતે ઊભા એવા ટુકડા કરી વચ્ચેથી આડા કટ કરી અને આપણે કેરીમાંથી બધો જ પલ્પ કેરીનો લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પાકી અને એકદમ મીઠી એવી જોઈને ખાવાનું મન થાય એવી આ કેરી છે। તો આ જે કેરીનો પલ્પ છે એ બધો જ આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો ચમચીની મદદથી તમે આ રીતે લેશો એટલે કેરી એકદમ પાકેલી હોય, સોફ્ટ હોય એટલે બધો જ પલ્પ એકદમ સરળતાથી આવી જશે। તો જે આપણે મોટી એવી કેરી લીધી હતી, એક બાજુથી મોટો ટુકડો કટ કર્યો અને બીજી બાજુથી મેં છાલ આ રીતે ઉતારી દીધી છે અને ઉપરથી આ રીતે કટ કરી અને મોટા એવા રફલી એવા આપણે કેરીના ટુકડા આ રીતે બાઉલમાં લઈ લઈશું। ટુકડા નાના કે મોટા એ રીતે તમે કોઈ પણ સાઈઝમાં કરી શકો છો। તો મેં અહીંયા કેરીના ટુકડા કરી આ રીતે બાઉલમાં રેડી કરી દીધા છે। તો હવે જ્યુસર જાર લઈ લઈશું અને એમાં જે કેરી આપણે કટ કરી હતી એ બધી અંદર એડ કરી દઈશું। મેં અહીંયા થોડી એવી ગાર્નિશિંગ માટે કેરીના ટુકડા સાઈડમાં રાખી દીધા છે। અડધો ગ્લાસથી વધારે આપણે દૂધ એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર ખાંડ એડ કરી દઈશું અને 1 સ્કૂપ જેવો આપણે વેનીલા આઈસ્ક્રીમ અંદર એડ કરી દઈશું। કેસર કેરી હોય છે અને મીઠી હોય છે, આઈસ્ક્રીમ પણ થોડો એવો મીઠો હોય છે એટલે ખાંડનો ઉપયોગ ઓછો કરવાનો। બંધ કરી અને આપણે એને ક્રશ કરી દઈશું। આમાં આપણે આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે, એનાથી એકદમ ક્રીમી અને થીક બની અને તૈયાર થાય છે અને ટેસ્ટી પણ એવો જ બને છે। તે ક્રશ થઈ જાય એટલે આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। તો મેં અહીંયા એક ગ્લાસ લઈ લીધો છે, એમાં થોડા એવા કેરીના નાના નાના પીસ કરી અંદર એડ કરી દઈશું અને જે ક્રશ કરેલું મેંગોનું પલ્પ છે એ અંદર એડ કરીશું। 1 ચમચી જેવો આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું। થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ આપણે અંદર એડ કરી ફરીથી આપણે મેંગો પલ્પ અંદર એડ કરી અને ઉપરથી ફરીથી આપણે ગાર્નિશ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આ રીતેનો મેંગો પલ્પ છે એની થિકનેસ રાખવાની અને ઉપરથી આ રીતે 1 ચમચી ભરી ફરીથી આપણે વેનીલા આઈસ્ક્રીમ રાખીશું અને થોડો એવું ડ્રાય ફ્રૂટ્સ રાખી અને જે કેરીના ટુકડા આપણે સાઈડમાં રાખ્યા હતા ગાર્નિશ માટે એ પણ ઉપરથી થોડું એવું આપણે ગાર્નિશ કરી દઈશું। તો એકદમ ઠંડો ઠંડો અને ટેસ્ટી એવો મેંગો મસ્તાની બનાવી મેં અહીંયા રેડી કરી દીધો છે। તો તમે પણ એકવાર આ સિઝનમાં મળતી કેરીમાંથી ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ એવું ટેસ્ટી બને છે અને મને પણ કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। તો આ જ રીતે મેંગોની અલગ અલગ રેસીપી મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે અને આગળ મેંગોની કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી